મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 20 વિશે અભ્યાસ કરવાના છીએ। દાખલા નંબર 20 પ્રધાન અક્ષ x અક્ષ પર હોય અને બિંદુઓ 4, 3 અને 6, 2 માંથી પસાર થાય, બરાબર। તો અહીં આપણને અક્ષ કયો આપેલો છે? x અક્ષ, એટલે કે ઉપવલયનો પ્રધાન અક્ષ શું થશે? x અક્ષ થશે, બરાબર। તો આપણે લખીશું કે ઉપવલયનો પ્રધાન અક્ષ x અક્ષ છે, બરાબર। x અક્ષ હોવાથી જે ઉપવલયનું સમીકરણમાં a સ્ક્વેર જે છે એ કોની નીચે જશે? x સ્ક્વેરની નીચે જશે, બરાબર। એના ઉપરથી આપણને ઉપવલયનું સમીકરણ મળશે। ઉપવલયનું સમીકરણ શું મળશે? x સ્ક્વેર ક્યાં જશે? a સ્ક્વેર ક્યાં જશે? x સ્ક્વેરની નીચે, બરાબર। પ્લસ y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ 1। x અક્ષ હોવાથી a સ્ક્વેર જે છે એ x સ્ક્વેરની નીચે જશે, બરાબર। હવે બિંદુ કયા કયા આપેલા છે? 4, 3 અને 6, 2। તો લખીશું આપણે કે ઉપવલય બિંદુઓ 4, 3 અને 6, 2 માંથી પસાર થાય છે, બરાબર। આ આપણને બધું રકમમાં આપેલું છે। એનો મતલબ શું થાય કે આ જે છે એ x ની વેલ્યુ છે અને આ y ની વેલ્યુ છે। આ x ની વેલ્યુ છે, આ y ની વેલ્યુ છે, બરાબર। તમને સમજ પડે એ માટે મેં આ પ્રમાણે લખ્યું છે, બરાબર। હવે x સ્ક્વેર છે તો 4 નો વર્ગ શું થશે? 16। નીચે શું છે? a સ્ક્વેર પ્લસ 3 નો વર્ગ y સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 ના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ 1। તે જ પ્રમાણે અહીં 6 નો વર્ગ 36 ના છેદમાં a સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ 4 ના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ 1। સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2। હવે આપણે સમીકરણ નંબર 1 અને 2 ને ઉકેલીને a સ્ક્વેર અને b સ્ક્વેરની વેલ્યુ આપણે લાવવાની છે। તો અહીં જુઓ 9 છે અને અહીં 4 છે, એટલે કે આપણે એને સમીકરણ નંબર 1 ને 4 વડે ગુણીશું અને સમીકરણ નંબર 2 ને આપણે 9 વડે ગુણીશું, બરાબર। સમીકરણ નંબર 1 ને 4 વડે ગુણવાના છે, 4 ગુણ્યા સમીકરણ 1, બરાબર। તે જ પ્રમાણે આપણે લખી લઈશું 4 વડે ગુણીશું તો 16 ચોક 64 ના છેદમાં a સ્ક્વેર, 4 નવામ 36 ના છેદમાં b સ્ક્વેર બરાબર 4 એકુ 4, બરાબર। હવે સમીકરણ નંબર 2 જે છે એને આપણે કેટલા વડે ગુણવાના છે? 9 વડે, તો 9 ગુણ્યા સમીકરણ નંબર 2। તો આપણે લખીશું ઇમ્પ્લાઇઝ ધેટ કરીને, ઇમ્પ્લાઇઝ ધેટ 9 વડે ગુણવાના છે, 36 ગુણ્યા આપણે 9 કરીશું, 9 છંગ 54 વડી 5, 9 તાળી 27, 27 આપણે 5 ઉમેર થશે 32, 324 ના છેદમાં a સ્ક્વેર પ્લસ 36 ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9। હવે આપણે અહીં બંને પ્લસ છે તો માઇનસ કરીશું, તો માઇનસ 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 324 માંથી આપણે 64 ની બાદ કરવાના છે, તો 324 ઓછા 64 શૂન્ય અને આ થશે તમારો 2, 6 અને 2 260, બરાબર ના છેદમાં a સ્ક્વેર। કિંમત આ મોટી છે અને આને માઇનસ નિશાની છે એટલે માઇનસ આવશે, આ બંને કેન્સલ થશે। 9 માંથી આપણે 4 બાદ કરવાના છે તો 5 આવશે, 9 મોટા છે અને એની માઇનસ નિશાની છે એટલે આવશે -5, બરાબર। હવે a સ્ક્વેર બરાબર શું થશે? a સ્ક્વેર આ બાજુ જશે અને 5 નીચે આવશે, શું થશે? a સ્ક્વેર બરાબર 260 ના છેદમાં 5। હવે 260 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે તમારો 52, બરાબર। એટલે કે a સ્ક્વેરની કિંમત તમને મળશે 52। હવે a સ્ક્વેરની જે કિંમત મળે છે એને સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2 માં મૂકીએ તો તમને b સ્ક્વેરની કિંમત મળે છે, બરાબર। તો આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો સમીકરણ 1 માં a સ્ક્વેરની કિંમત મૂકતા 16 ના છેદમાં 52 પ્લસ 9 ના છેદમાં b સ્ક્વેર ઇક્વલ ટુ 1। હવે આ જે કિંમત છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો 9 ના છેદમાં b સ્ક્વેર બરાબર 1 માઇનસ 16 ના છેદમાં 52 લખાશે, 52 લસા આવશે તો 52 શું થશે? ઇક્વલ ટુ 52 માઇનસ 16 ના છેદમાં 52, 9 ના છેદમાં ધેરફોર 9 ના છેદમાં b સ્ક્વેર બરાબર 52 માંથી 100 ને બાદબાકી કરીશું તો આપણને મળશે 36 અને આ નીચે લસાનો 52। હવે b સ્ક્વેરની કિંમત મેળવવા માટે આ 9 જે છે આની સાથે ગુણાશે, બરાબર। તો શું લખાશે? b સ્ક્વેર બરાબર
9 ગુણ્યા 52 ના છેદમાં 36 બરાબર. તો આપણે એનો ભાગ કરીશું 9 ચોક 36 અને અહીં 13 ચોક 52. તો બી સ્ક્વેર બરાબર આપણને મળશે 13. આપણને એ સ્ક્વેર અને બી સ્ક્વેર બંનેની કિંમત મળી છે. એને આપણે સમીકરણ જે આપણું જે ઉપવલયનું સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકીશું એટલે આપણને જવાબ મળશે. ધેરફોર માંગેલ ઉપવલયનું સમીકરણ શું થશે? એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેરની કિંમત 52 પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેરની કિંમત 13 = 1. તો આ પ્રમાણે આપણો જે દાખલો છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સૌને જય સિયારામ.